ટેકરીવાળા છે તમને બતાવી દો મંદિર કેવું છે આ બધું એક જ મિનિટે બતાવી દો. સરસ દર્શન કરી લીધા છે અંબે માના જોઈ લો આપણે પહોંચી જાય છે જોઈ લો છે. બસ હવે જવું છે દત્તાત્રેય બાજુ ફટાફટ ચડી જઈ કારણ કે આપણને મજા આવી પણ જ્યારે ચડવાનું થશે ને તારે કેવાર છે બસ જોઈએ તમે કેવી રીતના ચડું છું માણસો પણ જોવા તમે. ઓહો ભાઈ ગાડલું જઈને મુકતા આપણે ફટાફટ આવેલા આપણે જઈને સામે જઈને એટલે નીકળી શરૂ નીકળી રાવદી નીકળી ગાડલું લઈ લઈ પછી થઈ હાલતા ગિરનાર કદી ચડવાની શરૂઆત. બધું કમ્પ્લીટ મૂક્યા છે તો બેગ લઈને જવા દઈએ આપણે ગિરનારની આપણે શરૂઆત કરી ચડવાની. તો જય ગિરનારી મિત્રો બસ કાંઈને સપોર્ટ કરતા રહીજો એટલું જ કહેવાનું છે. તો જય દ્વારકાધીશ જય ગિરનારી મિત્રો આપણે ગિરનાર ચડવાની શરૂઆત કરી દીધી છે. પાછળ ચેકિંગ કરતા હતા બેગ ચેક કરે કે પ્લાસ્ટિકનું કંઈ લઈને જતો મેં કે ના જોઈ જો તેમને જોયું તો કે વાંધો નહીં જવાય દો. બસ શરૂઆત કરી દીધી થોડુંક ચડી જાય છે નહીં કરજો આપણે દત્તાત્રેય ભવનાથ ફટાફટ ચડી જઈએ આગળ. બસ કંઈ નહીં વ્લોગમાં બને રહીજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી વાળો ને ગિરનાર સ્ટુડિયો એવું છે તો ઠેઠ ચડવી આશા રાખી છે 10 કિલોનો બેગ છે યાર થોડો સપોર્ટ તો કરો ઠેઠ ઉપર લઈને ચડવાનું છે આપણે. બસ કંઈ નહીં લાઈક શેર કરી વાળો હાલો ફટાફટ ને જોવાતી જય એમ પછી બસ હું દાદા અરે ભાઈ મોજ પડી જાઓ ભાઈ. અરે વાહ ભાઈ વાહ કોણ લીપ જાય આમ જો ઓહો ને વ્યૂ તો એક નંબર હો ભાઈ. થેન્ક યુ. તો ફટાફટ ચડી જઈ પછી અંબાજીમાં એને પગી ફટાફટ પગી જઈ નહીં કરજો. ઓહો જોરદારના વ્યૂ હો ભાઈ. જય કેટલા પગથિયા રહ્યા હવે જોઈ આવું કંઈક છે જોવા અમે આપણે અંબાજીમાં મંદિરેથી બસ ફટાફટ ચડી જઈ. બસ વ્લોગમાં બને રહીજો જો કોતરાને જો મંદિરો ભાઈ મસ્ત મજાના છે. બસ કંઈને સપોર્ટ કરતા રહીજો એટલું જ કહેવાનું છે તમારા ભાઈને. તો જય ગિરનારી આજુ ને સેટો રહ્યું બધું આવા આવી ગયું સામે દેખાય ને ત્યાં આપણે જવાનું છે અહીંયા. બસ વ્લોગમાં બને રહ્યો ફટાફટ તમને દર્શન કરાવી દો. સીડીઓ તમે બતાવે કેવી રીતના આમ જાય ચડવાનું આવી રીતના આવે હંધી આવી રીતના આમ જવાનું નહીં આમથી આમ જવાનું એવી રીતના હંધી આવે તમને બતાવી દો આગળ હાલ. આવી રીતના સીડીઓ આવે એવી રીતના અહીંથી આમ જવાનું અહીંથી આમ જવાનું એવી રીતના સીડીઓ આવે પગી પગી ફટાફટ ચડી જઈ કારણ કે જે નીચે આમ ઢાળવું પડતો છે નીચે ઉતરવું પડશે આપણને મજા આવી પણ જ્યારે ચડવાનું થશે ને તારે કેવાર છે બસ જોઈએ તમે કેવી રીતના ચડું છું માણસો પણ જોવા તમે. ઓહો ભાઈ અત્યારે તો મજા આવે ઉતરે જ્યારે ઉપર જ્યાં થાય છે ને ચડવાનું તારે કેવા છે થોડું. જો માણસો હાલે છે ઘણા બધા આમ જો છે ને બસ પબ્લિક થોડુંક ઓછું છે આવે છે કેટલું બધું ઊંચું છે આમ જોવા તમે. અરે ઉપર આમ જોયું કે બતાતું નથી તમને બતાવી દો એક મિનિટ જોઈ લો
હેડ ઉપર છે જવાનું. બસ કઈ વાંધો નહીં, ચડી જઈ મહાદેવનું નામ લેવી, ગિરનાર જાય, ગિરનારી બોલતા જઈને ચડી જઈ. હજુ તો ઠેઠ ઉપર જવાનું આપણે. બસ થોડુંક સપોર્ટ જોવે છે મિત્રો, સપોર્ટ કરતા રહીજો. આપણે હવે ત્રીજું ધામ પૂરું કરવાનું છે. જુનાગઢ ચોથું ધામ જવાનું દ્વારકા બાજુ. દર્શન કરી વાળા છે જો અહીં કે બસ અહીંયા બસ અમે નીચે ઉતરી જઈ. બસ અને જવાનું છે દ્વારકા સાઈડ, તો ફટાફટ ઉતરી જઈ અને નીકળી જઈ. સાંજના નીકળવાનું દ્વારકા સાઈડ તો થઈ ગિરનારી. ફાઇનલી મિત્રો આપણે દત્તાત્રેયના આપણે દર્શન કરી વાળા છે ને જોઈએ નીચે ઉતરી છે. જોઈ લો આ સાઈડ આમ. બસ ફટાફટ જાવી અને ઉતરી જાવી નીચે. પછી જવું છે દ્વારકા સાઈડ. તો આજ સાંજના નીકળવાનું થશે આપણે. બસ બ્લોગમાં બની રહીજો, મજા આવે છે બધાને. આખો વ્લોગ કન્ટિન્યુ આ દ્વારકા સુધીનો કન્ટિન્યુ વ્લોગ લેવાનો છે. બસ સપોર્ટ કરજો મિત્રો થોડુંક આપણને. આ રીતના ચડવાનું અહીંથી પાછું આપણે આ ચડ્યા પછી ઉતરવાનું, આમાં પાછું ચડવાનું. એ રીતના જો છે, જો કેવી રીતના આમ માણસો જાય આમ જો. ઓહો ભાઈ ભાઈ છે ને. બસ થોડુંક ચડી જઈએ ફટાફટ, કાંઈ કાંઈ નીકળવું છે એ જે આપણે જો એ રીતના ચડે છે. દાદા બાદાને આમ જો લઈ જાય. બસ ફટાફટ ચડી જાય. એ તો પ્લાસ્ટિક ले रहा है. બસ કાંઈ નહીં, થોડુંક ચડી જાય એટલે ડાયરેક્ટ પછી અમે ઉતરી જઈએ. તો આપણે અમે દર્શન કરીને અડધે પગી જાય છે. જોયેલા સામે દત્તાત્રેયનું મંદિર રહ્યું. બસ અહીંથી તો આપણે જવું છે અંબાજીમાના દેવાળે. બસ ને અહીંથી ઉતરી જઈએ ફટાફટ. અમે જોઈ લે માણસો ચડે છે એ રીતના જો તેમ ભાઈ એ રીતના દર્શન કરાવે છે. બસ 5 મિનિટ પૂરો ખાઈ પછી નીકળી અહીંથી અમે, કારણ કે હવે નહીં વાંધો હવે ચડવાનું હતું ચડી જાવ, એમાં કંઈ ટેન્શન નથી. બસ જો ફટાફટ ચડી રહી ચડી. થોડુંક અંબાજી દેવા થોડુંક રહ્યું હું. કાંઈ મિત્ર તને શું થઈ ગયું અચાનક હું કેવા વિસ્તારમાં આવતો રહ્યો એમ? જોઈ લો સોમનાથ પગો આવે છે. જોઈ લો અહીંથી 2 કિલોમીટર ખાલી મહાદેવનું મંદિર થાય છે, ટેમ્પલ. બસ દર્શન કરીને સવારમાં દ્વારકા બાજુ નીકળવું છે. બસ થોડુંક અમે રહ્યો સફર. તો વ્લોગમાં બને રહીજો, તમને જઈને દર્શન કરાવી દો મહાદેવના. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કરીવાળા છે તમને બતાવી દો મંદિર કેવું છે. આ બધું એક જ મિનિટ બતાવી દો. હાલો સરસ મજાનું મંદિર બતાવી દો. 1 મિનિટ ફક્ત 1 મિનિટ જોઈ લો. દર્શન તમને પણ કરાવી દો. જોઈ લો આ આવ્યું આપણું મહાદેવનું મંદિર. હું દર્શન કરીને આવતો રહ્યો, તમે પણ કરી લો. હર હર મહાદેવ. જમીન આવતા રહી છીએ એમાં જો અહીં જઈએ છીએ આપણે રૂમ બાજુ. બસ કંઈ ને અમે અહીં સુધી આપણે વ્લોગ કરી, કારણ કે બહુ જાજુ ઉતરે ને તો લાંબો થઈ જશે. બસ કંઈ ને સપોર્ટ કરતા રહીજો મિત્રો, અને કાલ મળી નવા નેક્સ્ટ વિડીયોની અંદર. સૌથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. હર હર મહાદેવ.